અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બાહુબલી ફિલ્મ જેવું દ્રશ્ય જોવા મળ્યું, જેમાં ગંગા નદીના પાણી પ્રયાગરાજમાં ફરી વળતા લોકોની મુશ્કેલી તો અહીંયા ઊભી થઈ જ છે, પરંતુ અહીંયા દ્રશ્ય એવું જોવા મળ્યું કે માતા પિતાનો બાળકને પાણીથી બચાવવા તેમણે પ્રયાસ કર્યો। ગળાડૂબ પાણીમાં હાથ બહાર રાખી અને બાળકને બચાવી લીધો હતો। માતા પિતા પસાર થઈ રહ્યા હતા। અચાનક પ્રયાગરાજમાં જે ગંગા નદીનું પાણી આવી ગયું ત્યારે માતા પિતાએ પોતાના નાનકડા બાળકને બચાવવા માટે હાથ ઊંચો કર્યો અને આ પાણીમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે। ગળાડૂબ પાણી છે, તેમના ખભા સુધી પાણી આવી ગયું છે અને પોતાના બાળકને બચાવવા માટે તેમણે પિતાએ આપ જોશો તો હાથ ઊંચો કર્યો છે, બાળકને બચાવી રહ્યા છે। આવું જ દ્રશ્ય બાહુબલીમાં પણ જોવા મળ્યું હતું અને આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર આ દ્રશ્ય વાયરલ થતા, આ વિડીયો વાયરલ થતા ક્યાંક લોકો આ મૂવીને પણ યાદ કરી રહ્યા છે, પરંતુ આવી આ પરિસ્થિતિ છે। આખું ફિલ્મી દ્રશ્ય હતું, પરંતુ આ વાસ્તવિકતા છે કે જ્યાં ગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। પ્રયાગરાજમાં જે પણ આસપાસ રહેણાંક વિસ્તાર છે, જે આશ્રમ કે ધર્મશાળા આવેલી છે, તે લોકોની મુશ્કેલી ખૂબ વધી ગઈ છે, કારણ કે આખી જિંદગી છે તે પાણી વચ્ચે ઘેરાઈ ગઈ છે અને ગંગા નદીના પાણી ફરી વળતા આ માતા પિતા પોતાના બાળકને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે।